જો ગાઈસ અમારા ત્યાં જોરદાર ચોમાસું આવી ગયું છે. બહુ ફાસ્ટ વરસાદ આવે છે. અને જો હું તમને એક વસ્તુ બતાવું, મારી ઘરની ખાલી બારી ખુલ્લી હતી, એવું બારી બંધ કરવા ગઈ એટલામાં જો મારી હાલત બતાવું, આખા પલળી ગયા અમે. અને અમારા ઘરના જો તુલસી માતા જો આખા નમી ગયા. આટલો બધો ફાસ્ટ વરસાદ આવે છે. આ જો દેખાય, બધા ઘરમાં ઘૂસી ગયા. એટલો બધો ફાસ્ટ વરસાદ આવે છે. તમારા ત્યાં કેવો વરસાદ આવે છે કોમેન્ટ કરજો. જો આવો ફાસ્ટ વરસાદ આવે તો ખેડૂતોને તો મજા આવી જાય. હાલો, આ લોકોની ગાડીએ ધોવાય છે, અહીંયા આટલો તો ખાટલો ધોવાય છે, બધું ધોવાય છે અહીંયા. તો આવો જોરદાર વરસાદ પડે. તમારે ત્યાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરજો. જો બીજી એક વસ્તુ કે આટલે જ આ વાત પૂરી નહીં થતી કે અત્યારે ચોમાસું આવ્યું છે અને ખેડૂતોને મજા આવી છે, કેમ કે સારો એવો એમનો પાક થશે. અમને ચોમાસું તો ગમે જ છે, પણ જો આવી હાલત થાય ને તો એના કરતાં ચોમાસું ના હોય સારું. જો અમારા ઘરમાં એટલા બધા કપડાં થઈ ગયા છે ને કે ક્યાં સૂકવવાને નહીં ખબર. બહાર તો સૂકવવાની જગ્યા જ નહીં, ઘરમાં તો જો અમે ક્યાં ક્યાં સૂકવ્યા છે ને એવું તમને બતાવું. અને એમાંય જો ઘરમાં નાનું બેબી હોય ને તો એટલું બધું ટફ છે ને કે એના કપડાં ક્યાં સૂકવવા, આપણા કપડાં ક્યાં સૂકવવા. અને એમાંય પાછું આવું વાતાવરણ છે એટલે તો એમાંય પાછું આપણો ડાયપર ફ્રી ટાઈમ આપીએ એટલે તો આપણો ભૂકા જ નીકળી જવાના છે. જો હું તમને બતાવું મારા ઘરની હાલત, એવું લાગે કે કોઈ લોન્ડ્રીમાં આવી ગયા છે આપણા. જો આ બધું છે, બધું હજી તો આ જ કપડાં તો અહીંયા જ છે, સૂકવવા ક્યાંય ખબર નહીં. અને મારો રૂમ બતાવું તમને. અમારા ઘરની બારીએ છોડી દઈને જો આવી હાલત છે અત્યારે ચોમાસામાં. તમારા ઘરમાં આવી હાલત છે કે નહીં કોમેન્ટ કરજો. જો કે અત્યારે ચોમાસામાં તો બધાના જ ઘરમાં આવી જ હાલત હોય, પણ તોય આપણે જોઈએ જે લોકોના મોટા મોટા ઘર હશે ને એ લોકોને તો કંઈ તકલીફ જ નહીં પડતી હોય. કંઈક ને કંઈક ખૂણો તો મળી જ જતો હશે કપડાં સૂકવવા માટે. પણ આપણે ક્યાં ક્યાં ખૂણા શોધીશું ખબર નહીં પડતી, પણ કરી લઈશું, કરવું તો પડશે. ચલો બને રહેજો વ્લોગમાં. સારું, ચલો મળીએ ત્યારે કાલે બીજા નવા વ્લોગમાં. જોતા રહેજો આપણો વ્લોગ અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.